દુનિયાના છે. હમણાં એક જગ્યાએ 15 જણા આમથી 15 જણા આમથી બાજવા આવ્યા. બાજવાની તૈયારી કરે, હાથમાં ધોકા. તમારા જેવો એક હુક લકડી વચ્ચે ગયો, એ કોઈ બાતતા નહીં, નકો હું મરી જઈશ. તો બે પાર્ટી નોખી પડી ગઈ. બોલો, તમે કીધું તું કોઈ સંત છો, મહાત્મા છો, તે એમ કીધું હું મરી જાઉં, એમાં આ લોકો નોખા કેમ પડ્યા? મને કે બે પાર્ટી પાસેથી 2 લાખ ઉછીના લીધા જ છે. હું મરી જાઉં તો એના 4 લાખ ડૂબે નહીં. અમુક તો જળ જેવા હોય, જળ જેવા. બોલો, બુદ્ધિ જ નહીં, બાજવાનું જ ગોતતા હોય. અમારે અહીંયા બેઠક ગાંધીગ્રામમાં હું રહું છું. અમારે ત્યાં હેમત વીરડા સાગર મોટર ગેરેજ છે, અહીંયા બધું ગાડીઓનું સર્વિસ સ્ટેશન ને એમ આવતી હોય. એમાં એને હેમતભાઈ હમણાં એક રઘા નામનો કારીગર રાખ્યો, પણ જળ જેવો સાહેબ, રઘો હાવ જળો. પેલે દિવસે હજી હવારમાં ખોઈલી, એટલે અમે ત્યાં જાય એટલે હું ને હેમતભાઈ ચા પીએ, એમાં રઘો આવ્યો. એમાં એક ગાડી સર્વિસ માટે હોન્ડા આવી, એટલે આમ લઈને તરત જ સાફ કરવા માંડ્યો. એટલે હેમતભાઈ કહે, ધ્યાન રાખજે, સાયલેશન ગરમ છે, બક્કી ભરી લઉં. હાવ જળ જેવો. બોલો, હવે તારા હોઠ દાજી જાય. એમાં હમણાં અમે 2-4 મિત્રો, એમાં હેમતભાઈ ની રઘાને ભેગો લીધો, સિંહ જોવા ગયા. 10 ફૂટ સિંહ છેટે. એટલે મેં કીધું, એ રઘા હાવ ચૂપ, શાંતિ રાખજે, 10 ફૂટ સિંહ છેટો હે. મને કે પૂછડો જાલી લઉં. હવે નથી જાળવો. આપણે કોક મરદ માણ આવે એટલે આપણે ઓળખાણ કરાવીએ કે ભાઈ સાહેબ આ બહુ તાકાત વાળો, બથ ભરી લઉં. નથી ભરવી, બાજવાનું જ ગોતતા હોય ઘણા તો. બોલો, આ મુંબઈ